મગોબ જતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। ટુ વ્હીલર પાણીમાં ડૂબી ગયા છે। લોકો વાહનને ધક્કા મારવા માટે મજબૂર બન્યા છે। આ એ તસવીરો અમે આપને પરવટ પાટિયાથી મગોબ જતા રસ્તાની બતાવી રહ્યા છે, જે સંપૂર્ણ જળમગ્ન થઈ ગયું છે। ચારે તરફ માત્ર પાણી જ પાણી છે। છાતી સમા પાણીમાં લોકો ત્યાંથી પસાર થવા મજબૂર છે। જો કે અનેક જે વાહનો છે એ પાણીમાં ફસાઈ ગયા છે, કેટલાક વાહનો અટવાઈ ગયા છે અને આ વાહનો જે ડૂબી ગયા છે તેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે। રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય, મુખ્યમંત્રી વરસાદી સ્થિતિની સમીક્ષા કરશે તેવી વિગતો મળી રહી છે। સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી આવતીકાલે સુરત અને વલસાડની રૂબરૂ મુલાકાત લેવાના છે। વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીને મુલાકાત લેવા પણ આદેશ અપાયા છે। પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાતે છે। આ સિવાય મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવાના આદેશ કર્યા છે। વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓના વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી તેમ તેમણે ઉમેર્યું છે। મંત્રીએ વધુ એક મહત્વના વિષય અંગે માહિતી આપતા કહ્યું છે, રાજ્યમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ગુજરાત માટે એક સુદૃઢ અને સર્વગ્રાહી ઈવી ચાર્જિંગ સ્ટેશન અંગેની પોલિસી તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી। આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે। મુખ્યમંત્રી શ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે અને વ્યક્તિગત રીતે પણ એ આપત્તિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની પણ સૂચના એ માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, ગુજરાતમાં વરસાદી સ્થિતિને લઈને માહિતી મેળવી, વરસાદ અને પૂરની સ્થિતિને લઈને વાત કરી હોવાની વિગત છે। અમિત શાહે કેન્દ્ર તરફથી તમામ મદદની પણ ખાતરી આપી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને સાથે કેન્દ્ર સરકારે શક્ય તમામ સહાયની ખાતરી પણ આપી છે। તો આપને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાવાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી। ચર્ચામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી। સુરતમાં સાંબેલાધાર વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની। કીમ નદી ઓવરફ્લો થઈ ગઈ। પરવટ પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાતા મગોબ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા। સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સુરતમાં ભારે વરસાદને લઈ સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ છે। કાપડ માર્કેટમાં કામ કરવા આવતા વેપારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પાણીનો ભરાવો થયો છે। સુરતમાં મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને માઠી અસર પહોંચાડી છે। પાંડેસરાની ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। સુરત શહેરમાં અતિભારે વરસાદે પગલે અલથાણ નજીકથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ ગઈ, જેના કારણે પ્રખ્યાત બાયોડાયવર્સિટી પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો તેમજ પૂરના પાણી મુખ્ય રસ્તાઓ સુધી પહોંચી ગયા। નવસારી શહેરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ઉપરવાસ અને શહેરમાં પડેલા વરસાદના કારણે નવસારી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પાણીમાં ગરકાવ નવસારીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। આપને જણાવી દઈએ, મુખ્ય માર્ગો, સોસાયટીઓ, વ્યાપારી સંકુલો પાણીની અડફેટમાં આવી ગયા। રસ્તાઓ જાણે નદી બની ગયા છે। વાહનો હોડીઓની જેમ તરી રહ્યા છે। સતત વધી રહેલા પાણીના સ્તરે સમગ્ર તંત્ર અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે। નવસારી શહેરમાં વરસેલી આકાશી આફત અને પૂર્ણા નદીના જળસ્તરમાં થયેલા વધારાના કારણે શાંતાદેવી રોડ વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો।
સુરતમાં ભારે વરસાદ વચ્ચે ડેપ્યુટી સીએમનું નિવેદન સામે આવ્યું. હર્ષ સંઘવી પોલીસી કામગીરીને વખાણી. પોલીસમાં જોડાવવું એટલે જવાબદારી અને પડકાર હોવાનું જણાવ્યું. પોલીસ હંમેશા સૌથી પહેલા મદદે પહોંચે છે. સુરત વરસાદમાં પોલીસી માનવતાભરી કામગીરી સામે આવી. સુરતમાં ભારે વરસાદ આવ્યો. અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં હું જોતો હતો. પોલીસને તરતા આવડે કે ના આવડે, પણ પાણી એમ લાગે ખભા તક છે, પહોંચી વલાશે, દેખા જાયગા, કોઈને બચાવી લેવાશે. તો પોલીસ એને માથે ઉચકીને કાલે અડધી રાત્રે બાળકોને લઈને આવતા આપણે નજરે પડ્યા. દેશભરમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. હાલ વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે, ત્યારે દેશના ખૂણે ખૂણેથી અલગ અલગ તસવીરો સામે આવી. દિલ્હી, જલગાંવ, કોડાલુ, મુંબઈ, થાણે, નવસારી, નોઈડા, ઉજ્જૈન, જૂનાગઢ, ગુરુગ્રામ, વાયનાડ, સુરત, નાસિક, ડોડા, મહેસાણાની વરસાદી આ તસવીરો આપ જોઈ રહ્યા છો. ક્યાંક ઘરોમાં પાણી ભરાયા તો ક્યાંક ખેતરો જળબંબોર થઈ ગયા. કેટલીક જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. રોડ રસ્તા નદી બન્યા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી. કમરસમા પાણીમાં લોકો પસાર થતા જોવા મળ્યા છે, તો ક્યાંક વાહનોની કતારો જોવા મળી. નદીઓ ગાંડી તૂર બની તેજ પ્રવાહમાં વહી રહી છે. સ્થિતિને જોતા એનડીઆરએફ, એસડીઆરએફને પણ તૈનાત કરવામાં આવી છે. તો આ અલગ અલગ તસવીરો છે કે આખરે દેશમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે મુંબઈ હોય, નોઈડા હોય, નવસારી હોય, સુરત હોય કે પછી મહેસાણા હોય, જળ તાંડવની એવી તસવીરો સામે આવી કે જે રૂવાડા ઉભા કરી દે તેવી હતી. રાજકોટમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારી સામે કાર્યવાહી. 11 રેસ્ટોરન્ટમાં ચેકિંગ. વાસી ખાદ્ય પદાર્થો ઝડપાયા. પિઝા કન્ટ્રી કિચનમાંથી 14 કિલો એક્સપાયર્ડ પિઝા બેઝ મળ્યા. વાસી તૈયાર ગ્રેવી, પાસ્તા અને નૂડલ્સનો જથ્થો ઝડપાયો. જાગનાથ ચોક અમૂલ પાર્લરમાંથી 45 કિલો વાસી આઈસ્ક્રીમ પણ ઝડપાઈ ગયો. કટક બટક ફાસ્ટ ફૂડમાંથી 4 કિલો વાસી સમોસા. માણેક ચોક સેન્ડવિચ પિઝામાંથી 23 કિલો એક્સપાયર પિઝા બેઝ ઝડપાયો છે. જૈન ફૂડમાંથી 12 કિલો વાસી મીઠાઈ. દેવ ફાસ્ટ ફૂડમાં 14 કિલો વાસી ચીઝ પણ ઝડપાઈ ગયું. સમાચારમાં આગળ વધીએ તો સરખેજ ધોળકા રોડ પર ખાડાઓનો રાજ. ડ્રેનેજ લાઇનના કારણે રોડની બાજુમાં વિશાળ ખાડા પડી ગયા છે. વરસાદ પડતા જમીન વધુ ધસે અને રોડ બેસી જાય તેવી ભીતિ. રોડ પર વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર. સિંગલ પટ્ટી રોડ હોવાથી વાહન ચાલકોને હાલાકી. અગાઉ પણ વરસાદમાં અનેક વાહનો અહીં ફસાયા હોવાના બનાવ બન્યા છે. તાત્કાલિક સમારકામ અને સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉઠી છે. આ ધસી પડે અત્યારે જે સરખેજ ધોળકા રોડ જવા માટેનો જે અત્યારે અવરજવર ખૂબ જ છે. અહીંયાથી લોકો ખૂબ જ રાત દિવસ પ્રસાદ અને બાજુમાં જે ખોદાણ કરી અને જે ગટર લાઈન નાખી છે ત્યાં આગળ પુરાણ માટેની જે માટે નાખી ત્યાં ધસી પડી છે. વરસાદના જે કારણે જે અત્યારે હોનારત જે અવરજવર રાત્રે કે દિવસે બાજુની અંદર સાઈડમાં જો બાઇક કે સાધન કોઈ બી ફોર વ્હીલર કે ગમે તે ઉતરી જાય તો ત્યાં હોનારત થવાની ખૂબ જ શક્યતા છે. ટ્રાફિક બહુ રહે છે ઠેઠ સુધીનું, ત્યાં ચોકડી સુધીનું, બાકરોલ ચોકડી સુધીનું ટ્રાફિક. અહીંયા છે કે આખા રોડમાં આવું છે? આગળ સુધી તો અહીં સુધી તો નથી, પણ આગળ છે. એટલે 1-2 કિલોમીટર જેટલું? હા છે એટલું. તમને કેટલો ડર લાગે છે? રોડ લાગે છે. દેશભરના અનેક રાજ્યોની અંદર ભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાના કિસ્સા જે છે તે પ્રકાશમાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આ પ્રકારની સ્થિતિ થાય તો નવાઈ નહીં, કારણ કે અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં રોડની એક્ઝેક્ટ ધારીમાં આ જે પાઇપલાઇનનું કામ, ગટર લાઇનનું કામ જે છે તે કરવામાં આવતું હતું ને ત્યાં આ જે માટીનો રોડ જે છે તે બેસી ગયો છે ને મસ્ત મોટા ક્રેમ્પ અને ખાડા પડતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એક્ઝેક્ટ બાજુની અંદર આ રોડ જે છે તેમાં સતત વાહનોનો અવરજવર રહેતો જે રોડ જે છે, કારણ કે આ સરખેજ ધોળકાનો રોડ છે કે જ્યાં વાહનો જે છે તે સતત પૂર ઝડપે આવી રહ્યા છે. સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે જો થોડા પણ વાહન ચાલકો જે છે તે ટ્રેક બદલે તો મોટી હોનારત સર્જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મસ્ત મોટા ખાડા જે છે તે રોડની એક્ઝેક્ટ નજીકની અંદર જ્યાં ગટર લાઇનનું કામ, પાઇપલાઇનનું ખોદાણનું કામ કરવામાં આવ્યું છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને છીક રોડની નજીકમાં જ આ પ્રકારની
પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે લોકો જો સાવચેતી ન રાખે તો આ જે ખાડા પડ્યા છે તેમાં પડી જાય તે પ્રકારની સ્થિતિ છે। હવે આ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તેને લઈને તંત્ર હવે કેવા પ્રકારના કામગીરી કરવામાં આવે છે કે જેથી કરીને આ પ્રકારની હોનારત અમદાવાદમાં ઘટે નહીં અને તે માટે થઈને આગોતરું આયોજન કરે છે કે કેમ તે જોવું રહેશે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જૂનાગઢમાં ધારાગઢ દરવાજા નજીક પાણીની પાઇપલાઇન બ્લાસ્ટ થતા રસ્તો ધોવાઈ જવાની ઘટના સામે આવી। પાઇપલાઇન તૂટતા ભૂવો પડ્યો અને મોટી માત્રામાં પાણી રસ્તા પર ફરી વળ્યું। મજેવડી દરવાજાથી ભવનાથ અડેતી તરફ જવાના માર્ગ પર બનેલી આ ઘટનાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા નુકસાનનું નિરીક્ષણ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બાઇક વાળાને મેં ના પાડી કે ભાઈ જાતો નહીં, આગળ રોડ તૂટી ગયો છે અને ખાડો પડી ગયો તો અંદર પડી, તો એ બાઇક વાળો ગયો અને પછી એને અમે ગાઈડો 2-3 જણાએ થઈને। અને આ જે ધાર્મિક સ્થળ છે ગિરનાર તળેટી, એ જવાનો મેઇન રોડ છે, એટલે મારી એવી માંગણી છે કે જેમ બને એમ તાત્કાલિક આ રોડનું સમારકામ કરી અને સારી રીતે રોડ વ્યવસ્થિત બનાવે, જેથી કરીને કોઈ બીજી હાનાકાની કે નુકસાની થાય નહીં। અમદાવાદ સરખેજ વિસ્તારમાં તંત્રની બેદરકારીથી સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। પાણીની લાઇન માટે રોડનું ખોદકામ કરવામાં આવ્યા બાદ ફરી રોડ પર પોલાણ પડ્યું। જો કે પોલાણનું રિપેરિંગ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આજ દિન સુધી રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો નથી મુકાયો। તંત્રએ માત્ર બેરિકેડ મૂકી સંતોષ માન્યો હોવાથી લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે બંધ રોડના કારણે અકસ્માતો ખતરો વધી ગયો છે। હવે લોકો તાત્કાલિક રોડ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। આ રોડ ઉપર થોડાક દિવસ પહેલા પાઇપ નાખ્યા હતા, મોટા મોટા પાઇપો, અને લગભગ મહિનો દિવસ કામ આવેલું હતું આપણે રેતીના ઢગલા કરીને। એ પછી બુરીને ગયા પછી પાછો 15-20 દિવસે આ ખાડો પડી ગયો। પછી હવે અવારના વહેલું બન્યો છે, હું આડા છે આવું ને ત્યારે મેં ખાડો જોયો ને આ બધું તળાવ જેવું ભરેલું હતું, વરસાદ હતો એટલે। ચોમાસાના સમયમાં સામાન્ય રીતે ભૂવા પડવાની, રસ્તા ધસી જવાની ઘટના બનતી હોય છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં બરોબર આ જ પ્રકારની ઘટના બની, પરંતુ હજુ રોડ બંધ હોવાને કારણે લોકો છે ટ્રાફિકમાં પરેશાન થઈ રહ્યા છે। આપ જે જગ્યા જોઈ રહ્યા છો તે અમદાવાદના સરખેજ વિસ્તારમાં છે। બસ સ્ટેન્ડ પાસે અહીં કોઈ પણ બસ આવી નથી શકતી અને ખાસ કરીને એક જ રોડ ચાલુ હોવાને કારણે લોકો પરેશાન છે। આ જગ્યા ઉપર પહેલા પાણીની લાઇન માટે ખોદકામ થયું, ત્યારબાદ ભૂવો પડ્યો અને તેનું રિપેરિંગ પણ થઈ ગયું, છતાં પણ આ રોડ ખોલવામાં નથી આવ્યો। પરિણામ એ આવ્યું છે કે અહીં આસપાસ જે ભક્તો આવે છે મંદિર પાસે, તે લોકો પણ પરેશાન થતા હોય છે। ઘણા બધા લોકો છે, ટ્રાવેલર છે, આપ જુઓ તો બેગ લઈને જતા વ્યક્તિ છે, તેને બસની રાહ છે, પરંતુ એ અહીંયા નહીં ઊભો થઈ શકે, તેને આગળ ઊભું રહેવું પડશે। આ પ્રકારની પરિસ્થિતિ છે। નજીક રેલવે સ્ટેશન છે, સરખેજ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પણ અહીં નજીક છે, પરંતુ લોકો ઉપયોગી આ બસ સ્ટેન્ડ કે પછી રેલવે સ્ટેશનથી મુસાફરો જે પસાર થાય તો તેને ઉપયોગ નથી થઈ શકતો, લોકો તેનો ઉપયોગ નથી કરી શકતો। હજુ પણ બેરિકેડ લગાવીને રસ્તો છે તેને બ્લોક કરી દેવામાં આવ્યો છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।